રાજ્યની અંદર 25 ઓક્ટોબરથી સતત માવઠાનો વરસાદ વરસી રહ્યો છે, જેમાં અરબ સાગરની સિસ્ટમ હતી. સમુદ્રની અંદર દરિયાકાંઠે જે આપણે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગઈ હતી, જે ડિપ્રેશનમાં ફેરવાઈ હતી, એ સિસ્ટમ છે અત્યારે ઘણી નબળી પડી ગઈ છે અને અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં ગુજરાતના દરિયાકાંઠે સક્રિય છે. જોકે આ સિસ્ટમ છે એ નબળી પડીને પણ હજી આપણી ઉપર અસર કરી રહી છે. 25 તારીખથી જે સતત વરસાદ વરસી રહ્યો છે, આજે 1 નવેમ્બર છે. આજે પણ જોકે વરસાદના વિસ્તારમાં થોડો ઘટાડો થયો હશે, પણ આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને આજે 1 તારીખ અને આવતીકાલે 2 નવેમ્બર, એમ 2 દિવસ સુધી હજુ પણ આપણે આ વરસાદની અસર થવાની છે. જેમાં ખાસ કરીને હવે જે 2 દિવસ સુધી જે વરસાદ પડવાનો છે તેમાં વિસ્તારમાં ઘટાડો થશે. છતાં પણ હજી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર, એ સાથે રાજકોટના અમુક વિસ્તારો અને મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં હજુ 2 દિવસ સુધી તીવ્રતા સાથે વરસાદ, એટલે કે 1 થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. એ સાથે બોટાદ, ભાવનગરના અમુક વિસ્તારો અને જે ખંભાતના અખાત લાગુ વિસ્તાર છે, ધોળકા, ધંધુકા હોય, તારાપુર હોય કે ધર્મજ હોય, આ વિસ્તારોમાં પણ હજુ 2 દિવસ સુધી 1 થી 2 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ છે.